नाना तर फल फूल सुहाए शैल विशाल देखिए त्यागे અહીંયા લંકામાં એક ત્રિકૂટ પર્વત છે. હનુમાનજી મહારાજ ત્યાં આવી અને પર્વતની ઉપર ઉભા રહી ગયા છે. જો રાવણ હતો ને 9 ગ્રહ પોતાના ઢોલીએ બાંધી રાખ્યા હતા. જેને કાળને બાંધી રાખ્યો તો એ કાળ ત્યાં ઊભો છે. આમાં લખાયું છે ત્યાં પર ધાઈ ચઢાવ ભાઈ જાગે ઉમાન કશું કભી કે દેખ્યું પ્રભુ પ્રતાપ જો કાળ ही ખાય કાળને ત્યાં બાંધ્યો તો ત્રિકૂટ પર્વત ઉપર ત્યાં હનુમાનજી મહારાજ ઉભા રહી ગયા છે. કાળ કહે છે હું તમને ખાઈ જાય. કાળને હનુમાનજી મહારાજે પકડીને પોતાના મુખમાં મૂકી દીધું. એ કે તમે રામના દૂત છો, મને અહીંથી છોડો, હું તમને કાંઈ નહીં કરું, તમે લંકામાં જાઓ. તમતાર હનુમાનજી મહારાજને આશીર્વાદ આપ્યો છે કાળ. એ પર્વતની ઉપર ઊભા ઊભા હનુમાનજી મહારાજ લંકાનું દર્શન કરી રહ્યા છે અને સંધ્યાનો સમય છે. આ રાક્ષસોની નગરી હતી એટલે હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે દિવસે તો આની શક્તિ ઓછી હોય પણ રાતે તો શક્તિ વધારે હોય અને ભૂત પ્રેતની શક્તિ રાતે જ હોય. કોઈ એમ સાંભળ્યું દિવસે તમને બીક લાગે કે એમ જવામાં? કારણ કે એની શક્તિ નાશ થઈ જાય. ભૂત ને પ્રેત ને આ રાક્ષસી જાતિ બધું રાતે જ વિચરણ કરતું હોય. હનુમાનજી મહારાજ કહે છે કે રાત્રિનો સમય છે, ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર નામ સુનામ. હું જાઉં પણ જાઉં કઈ રીતે, ક્યાંથી જાઉં એવી શોધ કરી રહ્યા છે. લંકામાં દ્વાર જોવે છે આગળ. કનક કોટ વિચિત્ર મણિકોટ સુંદરાયતન खच्चर निकर पद करे रखे बरु धनी को करे मन माग उपमन बाटिका सुर कूप पापी सो हरे कहुमान देह विशाल सेल समान यति बल कर जहे भटकोटी न बिकट तन नगर चहुति शिर